ગુજરાત રાજ્યમાં યુવાનોની અનેક સમસ્યા છે. આજના યુવા પાસે નોકરી નથી અને સરકાર ઉલટાનું નશાના રવાડે ચડાવીને યુવાનને બરબાદ કરવાનું ષડયંત્ર રચતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. તેવામાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિંબાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે કોંગ્રેસ દ્વારા નોકરી દો નશા નહીં કાર્યક્રમ થકી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે, પરંતુ બેફામ રીતે ડ્રગ્સ મોટા પ્રમાણમાં ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે. તે ક્યાંક ને ક્યાંક સરકારના ઇશારે કામ થઈ રહ્યું હોવાનો આક્ષેપ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સરકારે કચ્છની અંદર અનેક કંપનીઓને જમીન આપી છે, જેથી સ્થાનિક યુવાનોને તેમાં રોજગારી પણ અપાવવી જોઈએ તેવું ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ उदयभानु चिंबाए जણાવ્યું હતું. सिंपल, जो भी दोषी है हम कार्रवाई की डिमांड करते हैं. जिस तरह से बीजेपी बोल रही है कि कहीं कांग्रेस की स्टेटों का भी नाम आ जाएगा. कोई भी दोषी है आप उसको जेल में डालो, कार्रवाई करो. अगर कांग्रेस की कोई उसमें आपको लगता है जिस तरह से आप रोक रहे तो करो ना, आपको दिक्कत क्यों हो रही है? आपका दोस्त है, आपके इसमें हाथ है, आप बिजनेस पार्टनर मोदी जी अडानी के हैं, इसलिए कार्रवाई नहीं हो रही. अगर आपको लग रहा है हम तो सीधे बोल रहे हैं हम नहीं डर रहे, कार्रवाई करो और जो दोषी है उसको जेल में डालो.